આપ વીતી જણાવી રહ્યા છે ખૂબ જ ભયંકર તે ઘટનાની તેઓએ જે નોંધ છે તે આપી છે આપણને અને એ વિઝ્યુઅલ પણ બહુ ડરાવના હતા। આપ અમારી સાથે જોડાયા અને સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર। હવે આગળ વધીશું। અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ હતી મેડિકલ હોસ્ટેલ પર તે ક્રેશ થઈ ચૂકી હતી અને જે સ્થળ પર હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે। લંડન જતી આ એર ઇન્ડિયાની ફ્લાઇટની પાછળના ભાગોની અંદર કાટમાળ મેડિકલ હોસ્ટેલના ધાબા પર જોવા મળી રહ્યું છે અને જેમાંથી તપાસ માટે સેમ્પલ લેવામાં અને હટાવવાની જે કામગીરી છે તે હજુ પણ ચાલી રહી છે। પ્લેન જ્યારે હોસ્ટેલની બિલ્ડિંગના ધાબા પર આવેલી પાણીની ટાંકી સાથે અથડાઈ અને નીચે પડી ત્યારે બ્લાસ્ટ એટલો ભયંકર થયો હતો કે તે બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું હતું તેની આસપાસની બિલ્ડિંગ પણ કાટમાળની અંદર ફેરવાઈ ગઈ છે। ઘટના સ્થળે હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી અને સર્ચ ઓપરેશન યથાવત છે।